મસાલા વાળો આઈસ્ક્રીમ મરચું નહીં, મરચું નહીં, ના ના મરચું નહીં લે, મસાલા વાળો આઈસ્ક્રીમ મરચું હે, મરચું હે ચટણી. મારી લાઈફમાં ખાધો તો નથી મેં આવો, પણ જોયો પણ નથી વિપુલ. મેં મારી લાઈફમાં કે આવું જોયું પણ નથી કે આઈસ્ક્રીમની અંદર મરચું મતલબ કે મસાલો નાખીને ખાવાનો. જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. આપણા ભાઈબંધના લેવા આવી ગયા છીએ. ક્યાં જશું આજે ભાઈબંધ? ગોદરેજ ગાર્ડન. આજે બીજી એક સાઈડ ઉપર જશું. આજે વિપુલ બીજે જવાનું છે. આજે વિપુલ બીજી સાઈડ ઉપર છે, અમે પણ બીજી સાઈડ ઉપર. ભાઈબંધ ટિફિન મૂકી દે પછી નીકળીએ. હવે મિત્રો આપણે અહીંયા 2BHK વાળી સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. અહીંયા બે જગ્યા સિસ્ટર તને આલ્યું નહીં હારી લે. હવે આપણો ભાઈબંધ પ્લેટ કરે છે, લગાવે છે, કેમ કે મિસ્ત્રીના પ્લગની જરૂર છે એટલે. અને મિત્રો હવે અહીંયા બે જગ્યાએ નવી પીઓપી એડ કરવાની છે, તો ખાલી વાયર લાંબા કરવાના છે, એના માટે આવ્યા છીએ. અને કાલે આપણને વાગ્યું કેમ કે વિપુલની આય લાગી હતી. વિડીયો જોશે વ્લોગ વિપુલ એટલે કહેશે, કોમેન્ટ મારશે. કાલે વિપુલને આપણે જરી બોક્સ કરવા મોકલ્યો બીજી સાઈડ ઉપર, અને આપણે વાયરિંગ કરવા ગયા. એકલાના જરી મારવાની, કટર મારવાનું, તોડવાનું, માલ મારવાની હાય લાગી. એના લીધે આપણને વાગ્યું. જબરજસ્ત ગ્લો નીકળી દઉં. હજુ એ આંગળી ફૂલી ગઈ, જો બતાવું. જો આ બધી આંગળી જો, ના આંગળી જો કેટલી ફૂલી ગઈ છે. હજુ આંગળી વળતી નહીં જો. એટલે વિપુલની હાય લાગી હતી એટલે વાગ્યું. હવે અહીંયા આયા છીએ આ સાઈડ ઉપર. રેતી સિમેન્ટ પણ લાવવાનું છે, કેમ કે હવે જરી બોક્સ નો સ્ટેજ ચાલુ થઈ જશે. તો આટલું મિસ્ત્રીને અટકા છે એટલું પતાવી જરી બોક્સ લેવા, જરી બોક્સ માટે રેતી અને સિમેન્ટ ગોતીને લઈને આવીએ, પછી જઈશું બીજી સાઈડ ઉપર. તો મિસ્ત્રીને પ્લેટ લગાવી દઈએ. આપણો ભાઈબંધ પ્લેટ લગાવે, કમ્પ્લીટ લગાવજો. ચલો આ રેતીની આખી થેલી લાવી દીધી, સિમેન્ટ પડી છે અડધી થેલી, એ લાવી દીધી, આ લાવી દીધી. તો હવે આપણે જઈએ. અને હા, આપણો જે મોબાઈલ છે કોલિંગનો, વિડીયો માટે નહીં, બ્લોગ માટેનો નહીં, બીજો કોલિંગનો, એમાં સામેથી અવાજ ક્લિયર આવે છે. આપણે બોલીને સંભળાતું જ નથી, કેમ કે બહુ ટાઈમ પહેલા પાણીમાં પડ્યો તો મોબાઈલ, 5-6 મહિના પહેલા. તો એના લીધે સ્પીકરમાં તકલીફ શું ખબર નહીં. તો મોબાઈલની શોપે જઈએ, મોબાઈલ આપી દઈએ અને સિમ કાર્ડ આપણે આ બ્લોગવાળા મોબાઈલમાં ભરાઈ જઈશું. આજનો દિવસ, કાલનો દિવસ, જ્યાં સુધી મોબાઈલ ના થાય ત્યાં સુધી. તો હવે જઈએ, પેલા મોબાઈલ હલો, પછી બીજે જઈએ. લઈ લીધો ઠેલો? ઠેલો ક્યાં? શું લઈ લીધો? અઠિયાનો ઠેલો ક્યાં? અઠિયાનો ઠેલો ક્યાં? યાર ચલો મિત્રો, આપણે મોબાઈલ માટે ગયા હતા, પણ એમને એવું કીધું કે અમુક જ વાર એવું થાય છે, એટલે કે નેટવર્ક પ્રોબ્લેમ હોય તો પણ એવું થાય દર વખત, કે એવું પ્રોબ્લેમ ના હોય કે મોબાઈલમાં તકલીફ છે એના લીધે જ અવાજનું, અમુક વાર નેટવર્ક ઇસ્યુ પણ હોય. એમને એવું કીધું એટલે પછી આપણે પાછા આવ્યા. ખોટો ખર્ચો કરાઈને કોઈ મતલબ નહીં. એવું ના એવું રહે તો પછી ઘરે આવીને જમી લીધું. જમીન હવે આપણે જઈએ છીએ બીજી સાઈડ ઉપર, બીજી એક લાઈન ને મળવા માટે. અને વિપુલ ત્યાં ગયો, ત્યાં જરી બોક્સ હતું થોડું ઘણું, એ વિપુલ ને પતી ગયું હશે. તો આજે એક નવી સાઈડ ચાલુ કરવાનું છે, એવો ફોન આવ્યો છે. તો અહીંયા પેલા એક લાઈન ને મળીને આવીએ, પછી બીજી એક જગ્યાએ જવાનું છે નવી સાઈડ ચાલુ કરવા માટે. તો ત્યાં જઈશું. પછી ત્યાં તો પેલા મીટિંગ કરવાની છે, કે શું થાય છે મીટિંગમાં જોઈએ, પછી ચાલુ કરવાનું કે. તો આજના ચાલુ કરીને આજના પૂરું કરવાનું છે, કેમ કે નાનું જ છે, આઈસ્ક્રીમ પાર્લર છે, તો નાનું જ છે એટલે પતીએ જશે. તો અત્યારે જઈએ, ક્લાયન્ટ જોડે મીટિંગ પતાવીને પછી આવીએ. બંકા તું બિલ્ડર બની જા, બિલ્ડર. હા, આપણે બની જઈએ. તું બની જા, તાર હું ભાઈ બને. પેલા તમે બનો, ના ના, અત્યારે પેલા મારે યુટ્યુબર બનવાનું, પછી બિલ્ડર. આ જો કાચની બિલ્ડિંગ કેવી બનાવી છે, મજબૂત બનાવી. તો એવી તું બને ને યાર, બિલ્ડર થઈ જા, બિલ્ડર બની જા. આવો મજબૂત. જો આ કેવી બિલ્ડિંગ હે, જો આવી બનાવી દેવાની કાચની, મજબૂત બિલ્ડર બની જા. જો આપણું સપનું ફોર્ચ્યુનર. હવે ખબર નહીં ભગવતી માં મેલડી ક્યારે પૂરું કરે છે. બાકી આપણા જીવનનું પહેલું અને છેલ્લું સપનું છે ફોર્ચ્યુનર. જેને એ સપનું પૂરું કર્યા વગર તો આપણને ચેનથી મોતે નહીં આવે. એમના જે તાકાત નહીં કે આ સપનું પૂરું કર્યા વગર આપણને લઈ જાય. બીજા સપના થાય કે ના થાય, પણ ફોર્ચ્યુનર વગર આપણને મોતે મંજૂર નહીં. બરાબર ને? હા, વાઘ વાઘ કેવાય. હા, ફોર્ચ્યુનર.
ચલો મિત્રો, આપણે એક ક્લાયન્ટ ને મળવા ગયા હતા, ત્યાંથી આવી ગયા છીએ અને હવે અહીંયા એક નવી સાઈડ આજે ચાલુ કરવાની છે. આજે અત્યારે મીટિંગ છે, બધા જોવા બોલાયા છે અને આજે જ વાયરમેન ને ચાલુ કરવાનું કે છે આપણને. જોઈએ શું થાય છે. આજ ચાલુ કરવાની હે? હે હાજુ કે ખાલી એક ભર્યું હે? એટીએમ લઈને ભરે બંકો. અંદર હે પૂજ્ય બેંક માં ખાલી લઈને ભરી. ખાલી તો શોપીસ માટે બતાવો. હા લાગે કે લઈને ભરે એમ. એટીએમ અચ્છા, પાકીટ તો બધા શું હોય? કઈ કંપની નું ખાતું હોય જો સહી કંપની નું બતાવો. મારે ભાઈ ચાલુ રાખો. બતાવો, પ્રૂફ બતાવો. ચાઇના કંપની હે. તો આપણે અહીંયા નવી જે ચાલુ કરવાની છે સાઈડ શોરૂમ બતાય. આ ખાતા હોય એ માદી એસબીઆઈ. એ બંકો વગડ્યો. વાહ તો જે અહીંયા આઈસ્ક્રીમ પાર્લર છે એનું કરવાનું છે. તો અત્યારે આર્કિટેક્ટ આવે છે, તો આપણે આવીએ ચા પીવા આવ્યા હતા, ચા પી લીધી. હવે ત્યાં જઈએ, બધી એજન્સી વાળા આવે પછી કામ જોઈ લઈએ શું આજે કરે થાય કે નહીં થયું, પછી જઈએ. તો અત્યારે ગાંઠિયારા છે સૌરાષ્ટ્ર વાળા. તો અહીંયા આઈસ્ક્રીમ પાર્લર બને છે. તો ચાવી આપણા જોડે જ છે, તો આપણે ખોલીએ. બીજી બધા એજન્સી વાળા આવે, આર્કિટેક્ટ આવે, પછી બધું સમજાશે અને આપણું ઇલેક્ટ્રિક કામ 80% જેવું આજથી જ ચાલુ કરવું પડશે. તો જોઈએ, ચાવી લઈને ખોલીએ. કેવડી ઓફિસ જોઈએ, રોડ ઉપર જ છે. જો ચલો, આપણું દુકાન ખુલી ગઈ છે. આપણા સુપરવાઇઝર આવી ગયા છે. આ બંકાઓ પીઓપી વાળા આવી ગયા છે. જો બધું ખોલી રમણ ભમણ કરીને નવું આખું બનાવવાનું છે. મજા બરાબર ને? એ પીઓપી હે ધાબુ, એટલે પીઓપી હે? પીઓપી તો હે. હા, સુધી ભાઈ બન છે બે ગયો આવી રીતના, પેલો ઘરે બેઠો આવી રીતના ખાલી બેઠો. ઓકે, કંટાળો આવો તો ઘર ભેરા થઈ જાવ. કંટાળો આવો તો ખવડી આવો. સિંગલ ફેસ છે, સિંગલ ફેસ. જો ગોરા બના ગોલા વાળો આવ્યો. તારું મોઢો જો વિપુલ 20 રૂપિયા ચાલે, બહુ ના હાલા યાર. વિપુલ પેલો કે 10 હાલત હોય સારું એવું કે. ચલો, આપણા ભાઈબંધે બધું ખોલવાનું ચાલુ કરી દીધું છે. આ બધું ઓપન રહ્યું એ ટોટલી ખોલીને કાઢી નાખવાનું, કન્સિલ કરી દેવાનું છે. તો આપણે બધું કામ ચાલુ કરી દઈએ. આપણું વાયરિંગ ટોટલી પતાવી દઈએ, પછી ખાલી જરી બોક્સ રહેશે તો એ વખત ખાલી આવવાનું રહેશે. બરોબર ને ભાઈબંધ? ઓકે, ચલો, મસ્ત મજાની આઈસ્ક્રીમ ખાવા આવી ગયા છીએ શોપ ઉપર. જો બે બંકાઓ તો બે ગયા ખાવા આઈસ્ક્રીમ. વાહ, મસાલાવાળો આઈસ્ક્રીમ. મરચું નહીં, મરચું નહીં, ના ના મરચું નહીં લે, મસાલાવાળો આઈસ્ક્રીમ. મરચું હે મરચું હે ચટણી. ચલો મિત્રો, આપણે આજે બધું પાઇપિંગ પતી ગયું છે. ટોટલી જે છેક સુધી નકરી સીલિંગ લાઇટો આવે છે એનું પતી ગયું છે. અહીંયા બધા ફ્રીજ આવશે, કેમ કે આઈસ્ક્રીમ શોપ છે એટલે ફ્રીજ આવશે. તો એના માટે હેવી લાઇન કરવાની છે, એની પાઇપ અલગ મારી છે. બધું થઈ ગયું છે અને કામ અત્યારે એટલે નથી કરવાનું. સીન એવો થયો છે કે 1.5 કલાક આપણે મટીરિયલની દુકાને બેઠા, કેમ કે આપણા સાહેબ આર્કિટેક્ટ સાહેબનો ફોન નહોતો લાગતો, એ થોડા વ્યસ્ત હતા. તો 1.5 કલાક મટીરિયલ નીકાળ્યા પછી એ 1.5 કલાક બેસી રહ્યા. ટાઈમ બહુ સખત બગડ્યો. અત્યારે વાગી ગયા છે 8, એટલે હવે કામ થયું નથી. અહીંયા ફૂલ અંધારું છે, લાઇટ આપણે કે લાયા નથી, એટલે જબરજસ્ત સીન થઈ ગયો છે. અને આજે મિત્રો લાઈફમાં ફર્સ્ટ ટાઈમ વિપુલ અહીંયા લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આ વસ્તુ કહેતા મને સહેજે શરમ નથી આવતી કે નથી હિચકિચાતો, કેમ કે જે ફેક્ટ છે એ છે. હું સાચું બોલીશ કે ખોટું બોલીશ કે કોઈ મને ઇનામ નથી આપવાનું. ખોટું બોલું તો ખોટું બોલું તો કોઈ મને એવોર્ડ નથી આપવાનું, અને સાચું બોલું તો એવોર્ડ નથી આપવાનું. પણ હું બ્લોગમાં હંમેશા સાચું જ બોલું છું, બરાબર ને ભૂલ? મારી લાઈફમાં ખાધો તો નથી મેં આવો, પણ જોયો પણ નથી વિપુલ. મેં મારી લાઈફમાં કે આવું જોયું પણ નથી કે આઈસ્ક્રીમની અંદર મરચું મતલબ કે મસાલો નાખીને ખાવાનો. ખાધો તો નથી મેં, પણ ક્યાંય જોયું નથી. કોઈ ફ્રેન્ડ ગયા હોય, કોઈ રીલ્સ આવી હોય, કોઈ વિડીયો એવો મારી ફીડમાં એવો વિડીયો પણ નહીં આવ્યો. આજે જે આઈસ્ક્રીમ ખાધો છે અમારા આર્કિટેક્ટ સાહેબે ખવડાવ્યો, આઈસ્ક્રીમમાં મસાલો નાખીને ખાવાનું, એ પણ મરચું. વિપુલ બે શબ્દ કહો એના વિશે. પેલા મને એવું જ લાગ્યું હા કે આ ધાણા જીરું ને
આ મરચું ને એવું કેમ રાખ્યું હોય? આપણે આઈસ્ક્રીમ ખાવા આયા સાચું આ તો આઈસ્ક્રીમ તો ગયરું વસ્તુ હોય, મરચું તો તીખું હોય. સાચું પછી સાહેબે એવું કીધું કે પેલા તમે આ વસ્તુ નાખો, પછી ટેસ્ટ કરો, અને એ વસ્તુ નાખ્યા પછી જે ખાધું હોય ને અને જે એનો સ્વાદ આવ્યો છે ને કંઈક અલગ જ હતો. મસ્ત આઈસ્ક્રીમ હતો મસ્ત. તે તારી જિંદગીમાં પહેલી વાર જો સાચું બોલજે, ખોટું ના બોલતો. તે પહેલી વાર જોયો, પહેલી વાર ના બસ સાહેબ, મારે આવો મોંઘો આઈસ્ક્રીમ મેં પહેલી વાર ખાધો અને એ કંઈક મસાલો હતો, મરચું લાગ્યું પણ મરચું નતું. મરચું હતું, મરચું હતું, મસાલો હતો. મરચું મસાલો હતો, મરચું હતું. મસાલો હતો અને એ કંઈક ટેસ્ટ એનો શેનો હતો? જાંબુ. એમાં એવું હતું મિત્રો, જામફળ. જામફળ, હા જાંબુ નહીં. એમાં એવું હતું મિત્રો કે જામફળ ફ્લેવર આઈસ્ક્રીમ હતો. એની અંદર મસાલો નાખવાનો, મરચું ને એવું મસાલો હોય ડબ્બી, એ નાખવાનો. ફર્સ્ટ ટાઈમ આવો આઈસ્ક્રીમ ખાધો અને જોયો. પહેલા તો જોયો અને પછી ખાધો. પહેલા તો એમને એવું કીધું કે નાખ અંદર. એમને આપણા માટે આઈસ્ક્રીમ મંગાવ્યો જાંબુ ફ્લેવર, સોરી જામફળ ફ્લેવર. પછી કે નાખ. તો અંદર થોડી નાખ્યા, તો આઈસ્ક્રીમ છે. મને કે તું નાખ. મેં કીધું ને, મને કે એમને મંગાવ્યો તો આપણે નાખ્યો. મેં કીધું બગડે તો એમને મંગાવ્યો, બરાબર. મસ્તી કરતા હોય જે આપણને ખબર નહીં, પહેલા આપણે કન્ફ્યુઝ થઈ ગયા કે આઈસ્ક્રીમની દુકાનમાં ટેબલ ઉપર અહીંયા મસાલો કેમ છે. પછી એમને નાખવાનું કીધું, પછી કીધું ખા. મેં કીધું યાર આ ગળ્યું અને તીખ્યું. મને કે હવે તને કહું પહેલાં તું ખા. આ જામફળ ફ્લેવર આઈસ્ક્રીમ છે અને એક ચમચી ગાધીને જે ટેસ્ટ આવ્યો, સેમ ટુ સેમ 10-15 આખું પાછું નહીં, સેમ ટુ સેમ હું જામફળ ખાતો હોય ને એવી જ ફિલિંગ આવી. તો લાઈફમાં પહેલી વાર આવો ખાધો. એટલે હું કહું છું ઘણા બધાને, મારા વ્લોગમાં પણ કહું છું કે મિત્રો ખૂબ પૈસા કમાજો, ખૂબ પૈસા કમાજો. કેમ કે પૈસાની પાવર એવો છે. આજે લાઈફમાં પહેલી વાર આવું જોયું. આપણી પાસે પૈસા હોય તો બહાર સારી જગ્યા, મોટી જગ્યાએ જઈએ, ખાઈએ ને જોઈએ. પૈસા નથી એટલે આપણે પહેલી વાર જોયું છે. જે રૂપિયાવાળા છે તેની જો પૈસા છે એમને તો જોયું છે ને ગાધું છે. અમારા આર્કિટેક્ટ સાહેબ કે અમે તો બહુ જૂનો છે, આ તો બધું બહુ પહેલાં ખાઈ લીધું. કેમ કે પૈસા છે. આપણે જોયું નથી, ગાધી નહોતું. કેમ કે આપણી જોડે નથી. એટલે મારા બ્લોગ જે પણ જોવે છે દરેકને કહું છું ખૂબ મહેનત કરજો, ખૂબ મહેનત કરજો ને ખૂબ પૈસા કમાજો. અને એની એમઆરપી જોઈને જ અમને તો એવું થયું કે આને એ આવડી ડબ્બી આઈસ્ક્રીમ હતો, 100 રૂપિયાનો હતો. હા. 100 રૂપિયાનો હતો મિત્રો. આટલો જ આઈસ્ક્રીમ 100 રૂપિયામાં તો મારું આખું ઘર ફેમિલી પેક ખાઈ લે. શું કેવું વિપુલ? હા, એ તો ફેમિલી પેક ખાઈએ તો બીજા દિવસ માટે પાછું થોડુંક તો વધે જ. હું આઈએસ 30 વાળા કોલ લાવું છું. હા. તો અમે 3 જણા છીએ, બરાબર. હું, મારું બૈરું અને મારો છોકરો 3. તો 30, 60 ને 90, તોય 90 રૂપિયા થાય 3 જણ કોણ આવે. આ એક ડબ્બી 100 રૂપિયાની. હા, અને એ આવડી જ ડબ્બી હતી, આવડી. બરાબર, ડબ્બી એ પૂરી ભરી નથી. એમાં ખાલી પેલું જે ગોળ આવે છે નીકાળવાનું, આટલો જ આઈસ્ક્રીમ ખાલી 100 રૂપિયાનો. ગજબ. તો હવે થઈ ગયું છે મોડું, તો હવે ફટાફટ નીકળીએ ઘરે. મિત્રો હવે આપણે ઘરે આવી ગયા છીએ અને આવીને જમી લીધું છે. આજનો ટાર્ગેટ એવો હતો કે જે આઈસ્ક્રીમનું આપણે શોપ હતી ત્યાં બધું જ પૂરું કરવાનો ટાર્ગેટ હતો, પણ થઈ ગયું મોડું. સામાન લેવા ગયા એમાં બહુ મોડું થઈ ગયું અને હજુ એક વાયર બીજો લાવવાનો હતો. કેમ કે જે મેન લાઈન હતી એ આપણે વાયરિંગ પહેલાં ચેક કર્યું નહીં. જૂનું તો નીકાળ્યું પણ મેન લાઈન જે આવે એ આપણે ચેક નથી કરી કે મેન લાઈન તો ઓકે જ હોય, પણ મેન લાઈનની અંદર 4 થી 5 સાંધા હતા. એટલે આર્કિટેક્ટે ના પાડી આપણે એવું કામ નહીં ચલાવવાનું, સારું જ કરવાનું. તો એ પણ બદલવાનું છે. અને પછી દુકાન બંધ થઈ ગઈ હતી. પછી હવે કે હવે આપણે બીજા વાયર મંગાવીએ આગળથી, પછી આપણે કામ ચાલુ કરશું. એટલે પછી અમે કહી દીધું કે હવે પછી મોડું થઈ જાય. તો પછી અમે નીકળી ગયા. કાલે હવે વાયર આવી જશે, પછી આપણે કામ પૂરું કરી દઈશું. કાલે 2 કલાકમાં તો 80-90% તો પતી જ જશે. તો એ આઈસ્ક્રીમનું જે પાર્લર છે એ આપણે કાલના દિવસમાં પતી જશે. તો ત્યાં ઘરે આવીને જમી લીધું છે, જમીને બેઠા છીએ. હીરવાંશીઓ થોડી વાર રમશું, હીરવાંશીનો વ્લોગ બનાવશું, પછી આપણો વ્લોગ એડિટ કરશું ને હીરવાંશીનો વ્લોગ એડિટ કરશું. જો આપણો ભાઈબંધ આવ્યો છે ખુશાલ. કેવું છે ભાઈબંધ? એકદમ. કેવું ચાલે ભણવાનું? એકદમ મસ્ત. ઓકે. જો મિત્રો આપણા ઘરમાં જ્યાં જુઓ ત્યાં કપડાં જ દેખાય તમને, રૂમાલ ને બધું જેવું તેવું બધું દેખાય. કેમ કે થોડી તકલીફ પડશે. તો પ્રગતિ જોવે. હા, જે છે બધાનું થોડું ઘર નાનું છે, કપડાં સુકાવાની બહુ જગ્યા ઓછી પડે. કોણ હે? જગ્યા અત્યારે ચોમાસાના લીધે કપડાં જલ્દી સુકાતા નથી. એ કુશલ, ટીવી સ્વિચ બંધ કરી દે.
અત્યારે કપડાં જલ્દી સુકાતા નથી એટલે ઘરમાં દોરી બાંધવી પડે, બહાર બાંધવી પડે ને જેવી રીતના સુકાવવું પડે છે. તો મિત્રો એ વાગ્યા છે 10:30 અને હીરવા, હેન્સી, પ્રગતિ અને હીરવાન્સીના મામા બધા બહાર થોડી ખરીદી કરવા ગયા છે. તો આપણો વ્લોગ એડિટ કરવાનો હતો એટલે નથી ગયા. તો હજુ 2 ચેનલના વ્લોગ એડિટ કરવાના છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.